लोग આવી જાઓ ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર 66 ઉપર લાસ્ટ વિડિયો આપણો સ્ટોપ થઈ ગયો તો કારણ કે થોડી ડિફેક્ટ આવી ગઈ હતી ઇલેક્ટ્રિસિટી ઇશ્યુ થઈ ગયો તો ફ્રેન્ડ્સ તો હવે પછી ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 5 એક્ઝામ્પલ ઓન એબનોર્મલ લોસ એવું આપણને અહીંયા કીધું છે ચલો મહેન્દ્રએ આપણે વાત થઈ ગઈ હતી કે 10 પંખા છે એ રસ્તામાં નાશ પામી ગયા અને નિલેશ બ્રધર્સે છે એ 90 ફેન જે લેવા જાય છે એના માટે કેરેજના 200 ક્લિયરિંગ ચાર્જના 250 અને સેલિંગ એક્સપેન્સ છે અને સેલિંગ જે એક્સપેન્સ છે એના 1000 રૂપિયા ચૂકવા છે અને 70 જે પંખા છે એ વેચા છે ascertain the value of closing stock and calculate the abnormal loss ascertain the value of closing stock and calculate the abnormal loss to be transferred to P&L account જો આખી ઘટના શું થઈ છે એને હું જરા ગ્રાફિકલી સમજાવવાની કોશિશ કરું છું કે અહીંયા કન્સાઇનર છે મહેન્દ્ર એન્ડ કંપની અહીંયા કન્સાઇનર છે મહેન્દ્ર એન્ડ કંપની એણે શું કર્યું 100 ફેન મોકલા 100 ફેન્સ મોકલા પણ રસ્તામાં 100 ફેન્સ મોકલા અને રસ્તામાં 10 ફેન્સ ડિસ્ટ્રોય થઈ ગયા 10 ફેન્સ છે શું થઈ ગયું ડિસ્ટ્રોય થઈ ગયા રસ્તામાં 10 ફેન છે કેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ ડિસ્ટ્રોય થઈ ગયા છે બધા લઈ જા ઓ શિટ બચી ગયો અડધું દે ઉભારીઓ એટલે હું જે લખાવીશ ને એ બધું દેખાશે હજી હું જે બધું લખાવીશ ને એ બધું દેખાશે બરોબર આગળ હજી જાશું ત્યારે હું કરાવતો જઈશ ચલો હવે જો કેવું થયું છે કે મેં 100 ફેન મોકલા છે 10 ફેન રસ્તામાં ડિસ્ટ્રોય થઈ ગયા છે તો જે રિસીવર છે એટલે કે જે કન્સાઇની છે ઈ જ્યારે ફેન લેવા જશે કન્સાઇની ઇઝ રિસીવ તો કન્સાઇનીને કેટલા ફેન હાથમાં આવશે 90 ફેન્સ બરાબર ને કન્સાઇનીના હાથમાં કેટલા આવશે 90 ફેન્સ તો હવે અહીંયા પ્રશ્ન ફ્રેન્ડ્સ ઉભો એ થયો છે કે આજે 10 ફેન લોસ થયા છે બરાબર એની આપણે વેલ્યુ શું લેશું what will be the value આજે 10 ફેન લોસ થાય છે એની વેલ્યુ શું લેશું પછી કન્સાઇની 90 માંથી 70 ફેન વેચી નાખે છે અને એની પાસે 20 ફેન્સ છે એ ક્લોઝિંગ સ્ટોકમાં છે 20 જે ફેન્સ છે એ કેમાં છે ક્લોઝિંગ સ્ટોકમાં પડ્યા છે તો આજે 20 ફેન્સ છે એની વેલ્યુ શું લેશું તો એ આપણે લોકોએ અહીંયા શીખવાનું છે ફ્રેન્ડ્સ બરાબર છે એનું કેલ્ક્યુલેશન અહીંયા મહત્વનું રહેવાનું છે કે કેલ્ક્યુલેશન એક આ 10 ફેન ડિસ્ટ્રોય કરવાનું અને એક આ જે 20 ફેન ક્લોઝિંગ્સ માં છે એનું રહેશે બરાબર તો અહીંયા મેં તમને ગ્રાફિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો હવે હું આની વેલ્યુ કાઢવા જાઉં છું ફ્રેન્ડ્સ ઓકે વેલ્યુ ઓફ એબનોર્મલ લોસ હેડિંગ આપજો વેલ્યુ ઓફ abnormal loss value of abnormal loss abnormal જે લોસ થયો છે એની આપણે વેલ્યુ શું લેશું ઓકે ચલો કેટલા યુનિટ લોસ થયા છે 10 યુનિટ એટલે અહીંયા લખીશ 10 ટેબલ ફેન્સ ઇન્ટુ જ્યારે એને મોકલા હતા ત્યારે એની કોસ્ટ પ્રાઇસ કેટલી હતી ફ્રેન્ડ્સ કયો છે મને 40,000 नहीं 100 400 each हाँ वेरी गुड 400 each એટલે 4000 રૂપિયા થશે કોસ્ટ પ્રાઇસ જે 10 ટેબલ ફેન છે જે લોસ થાય છે જેની એકની કિંમત છે 400 એવા ટોટલ કેટલા રૂપિયા થાય છે 4000 ઓકે ટોટલ રૂપિયા કેટલા થયા 4000 હવે આ જ્યારે માલ મોકલો ત્યારે કન્સાઇનરે પોતે કઈ ખર્ચો કર્યો તો માલ મોકલતી વખતે
એટલે કન્સાઇનર નો એક્સપેન્સ ગણવો પડશે ને, એટલે અહીંયા લખશું કન્સાઇનર્સ proposed net expenses. Consignors proposed net expenses. કન્સાઇનર નો પ્રમાણસર ખર્ચો. હવે કન્સાઇનરે જુઓ, કન્સાઇનરે કેટલો ખર્ચો કર્યો તો જુઓ જોઈએ. 500 રૂપિયા રેલવે ફ્રેટના, 100 રૂપિયા ટ્રાન્સપોર્ટના એટલે 600 અને 200 રૂપિયા ઇન્સ્યોરન્સના. એટલે કન્સાઇનરે ટોટલ કેટલો ખર્ચો કર્યો? 500 ને 600 ને 2 800 રૂપિયા. કેટલા ફેન માટે કર્યો તો ફ્રેન્ડ્સ? 100 ફેન માટે. તો અહીંયા હું લખું કે 100 ફેન માટે 800 રૂપિયા. તો 10 ફેન માટે કેટલા? તો 10 ગુણ્યા 800 ડિવાઇડ બાય 100 80 રૂપીસ આવશે. ઓકે, હવે જો કન્સાઇનીએ ખર્ચો કર્યો છે પણ ક્યારે? તો કે તો એને મળી ગયા પછીનો ખર્ચો છે. એટલે આપણે તો ખાલી 10 નું જે 10 લોસ થયા હતા, બરોબર છે, આપણે મોકલા હતા અહીંયા રસ્તા વચ્ચે 10 લોસ થયા હતા, આપણે એનો જ ખર્ચો ગણવાનો હોય. એટલે કન્સાઇનીને જે મળ્યા છે તો 90 સારા મળ્યા છે, બરોબર છે. એટલે ટોટલ વેલ્યુ ઓફ લોસ, ટોટલ વેલ્યુ ઓફ abnormal, total value of abnormal loss કેટલા આવ્યા ફ્રેન્ડ્સ? 4080 રૂપીસ આવ્યા. ઓકે, total value of abnormal loss 4080 રૂપીસ. ઓકે, હવે ઇન્સ્યોરન્સ કંપની આપણને કઈ આપે છે કે નથી આપતી? ઇન્સ્યોરન્સ કંપની આપણને કઈ પણ આપતી નથી. એટલે ડાયરેક્ટલી બધો છે એ કેવો થઈ જવાનો છે? લોસ જ છે. બધે બધો આપણો શું છે ફ્રેન્ડ્સ? લોસ જ કહેવાશે. ઓકે એવરીવન, સમજાણું બધાને કે 4080 રૂપિયાનો લોસ. આપણને ખાલી આ પૂછ્યું છે કે તમે અમને લોસ ખાલી કયો, તો લોસ થયો 4080 રૂપિયાનો. આઈ હોપ કે તમને આ ક્લિયર થયું. હવે હું કરું છું વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. વેલ્યુ ઓફ ક્લોઝિંગ stock. Value of closing stock. સર અડધું જ દેખાય છે. પૂરું છે મારી સ્ક્રીનમાં તો બધાયને અડધું દેખાય છે. દેખાય ના સર દેખાય છે. ઈ તો હા, મારી સ્ક્રીનમાં તો પૂરું આવે છે. એટલે હું આ ઈ વસ્તુ મારા હાથમાં ઈ વસ્તુ કઈ નથી, કારણ કે મને તો અહીંયા ક્લિયર દેખાય છે અને મેં સેટ પણ સ્ક્રીન આખી કરી છે અને હું અહીંયા જોઈ પણ શકું છું પાછળથી. એટલે એ વસ્તુ તો કઈ મારા હાથમાં નથી, એ તો ગૂગલ વાળાના હાથમાં છે, અથવા તમારો ફોનમાં કઈ હોય તો એને કારણે હોઈ શકે. સર અમને નથી દેખાતું. કેટલાક ને નથી દેખાતું? એટલે મને તો એ બધું દેખાય છે, બરોબર. શીશો દેખાય છે. હવે 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 દેખાય જ ને? મારે અહીંયા આખી સ્ક્રીન દેખાય છે. હું પાછળથી બેસીને જ લખતો જાઉં છું, એટલે મારામાં આખી સ્ક્રીન દેખાય છે.
હા ને, હા શ્યોર. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. અંકિતા બંધ કરી દો બાયણું અને લાઈટ ચાલુ કર દે. ચલો વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. હજી કર. હવે ચલો વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. હવે જો આપણે 100 યુનિટ મોકલ્યા હતા, 100 ટેબલ એને મોકલ્યા હતા, ઓકે, એમાંથી 10 ટેબલ નો તો રસ્તામાં જ લોસ થઈ ગયો એટલે બચ્યા કેટલા? 90. એમાંથી 20 છે, સોરી એમાંથી 70 છે એ આપણે સોલ્ડ કર્યા, જેવું કીધું છે કે ભાઈ આ 70 સોલ્ડ કર્યા છે, તો ક્લોઝિંગ માં કેટલા બચ્યા? 20. ક્લોઝિંગ માં કેટલા બચ્યા? 20. ક્લિયર એવરીવન? આટલું ક્લોઝિંગ માં છે 20. ઓકે, ચાલો હવે એની વેલ્યુ શું કરશું એ જુઓ. પહેલા તો આપણે એની કોસ્ટ લઈએ ને, કોસ્ટ તો કે 20 ટેબલ ફેન્સ, બરાબર, અને એને આપણે મોકલ્યા હતા કેટલા રૂપિયામાં? 400 રૂપીસ, એટલે 8000 રૂપીસ એની કોસ્ટ આવી. 8000 રૂપીસ એની શું આવી? કોસ્ટ આવી, પ્લસ consignors proportionate expense, plus consignors proportionate expense, consignor નો પ્રમાણસર ખર્ચો. તો કન્સાઇનરે જો હમણાં જ આપણે કર્યો 800 રૂપિયાનો ખર્ચો કર્યો હતો, કેટલા ફેન્સ માટે? 100 ફેન્સ માટે 800 રૂપિયાનો ખર્ચો. આપણે અહીંયા હવે ક્લોઝિંગમાં કેટલા બચ્યા છે? 20 ફેન્સ બચ્યા છે, તો એનો કેટલો ખર્ચો થશે? ક્વેશ્ચન માર્ક. 160 રૂપીસ આવશે. ક્લિયર? ત્રિરાશિ મૂકીએ તો 20 into 800 upon 100. ઓકે, હવે પ્લસ consignees proportionate expense, plus consignees proportionate expense. હવે consignee નો પ્રમાણસર ખર્ચો. હવે consignee નો પ્રમાણસર ખર્ચો કેટલો થશે ગાઈસ? તો કે consignee જે ખર્ચો કર્યો એ ખાલી 90 ફેન્સ માટે જ કર્યો છે, કારણ કે 10 ફેન હતા એ તો રસ્તામાં જ નાશ પામ્યા હતા, એટલે consignee ના હાથમાં ખાલી કેટલા ફેન્સ આવ્યા છે? 90 જ આવ્યા છે ફ્રેન્ડ્સ. હવે કેટલો ખર્ચો consignee એ કર્યો એ જુઓ. નિલેશ બ્રધર પેડ ફોલોઇંગ એક્સપેન્સીસ, કેરેજ ના 200, ક્લિયરિંગ ચાર્જીસ ના 250 અને સેલિંગ ના 1000. હવે મેં તમને લખાયું હતું આપણે જ્યારે નોટ લખતા હતા ત્યારે ક્લોઝિંગ સ્ટોકની, કે જ્યારે ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરતા હોય ત્યારે સેલ્સ ના એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એવું આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે એનો મતલબ એમ થયો કે કન્સાઇની ને નામ લખો તો લખી નાખજો નિલેશ બ્રધર્સ, એટલે વધારે યાદ રહે તમને. નિલેશ બ્રધર્સ, કન્સાઇની એટલે કોણ છે? નિલેશ બ્રધર્સ. હવે કન્સાઇની છે 90 ફેન્સ માટે એને કેટલાનો ખર્ચો કર્યો કહેવાશે? 450 રૂપીસ નો. શું કામ એને? કારણ કે ગણો છીએ કેરેજ ના 200 અને ક્લિયરિંગ ચાર્જીસ ના 250. કેરેજ ના 200 અને ક્લિયરિંગ ચાર્જીસ ના 250. સેલિંગ એક્સપેન્સ ક્લોઝિંગ સ્ટોક ની ગણતરી વખતે ધ્યાનમાં લેવાતો નથી, એવું મેં તમને દર વખતે કીધું છે ફ્રેન્ડ્સ. ઓકે, તો 90 ફેન્સ ના 450 રૂપિયા, તો અહીંયા ફેન્સ કેટલા બચ્યા છે ફ્રેન્ડ્સ? 20 બચ્યા છે, તો 20 ના કેટલા રૂપીસ થાય? તો કે 20 into 450 upon 90 કેટલા રૂપિયા થયા? કેટલા? 100 રૂપીસ. ઓકે, વેરી ગુડ. તો ટોટલ વેલ્યુ કેટલી આવી? 100 plus 160 plus 8000 એટલે 8260. આને કહેવાશે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. ક્લિયર? એક વખત તમને પાછો જોઈ લો ગાઈસ, રકમ વાંચી લો એક વખત અને એક વખત એનો જવાબ પણ જુઓ, કારણ કે મારે જે તમને શીખવાડવું છે એ આ નોર્મલ લોસ, એબનોર્મલ લોસ, બરોબર છે, વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક, કે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ શીખવા માંગુ છું. એટલે એક વખત પાછો છે આ તમને જોઈ લો
બરોબર છે કે ભાઈ મહેન્દ્રભાઈ એમ કંપનીએ 100 ફેન છે એ મોકલા હતા, એમાંથી 10 ફેન છે એ રસ્તામાં ડિસ્ટ્રોય થઈ ગયા. એટલે ઓલો જે ભાઈ છે કંસાઈની, એના હાથમાં ખાલી 90 ફેન આવ્યા છે. 90 ફેન માંથી એને 70 ફેન વેચી નાખ્યા છે, એની પાસે 20 ફેન બચ્યા છે ક્લોઝિંગમાં. હવે આ જે 10 ફેન વેચ્યા છે એની વેલ્યુ આપણે શું લઈએ કે કેટલા રૂપિયાનો આપણને લોસ થયો કહેવાય, તો કે આપણે જે એને 10 ફેન મોકલા છે એની કોસ્ટ આપણે લઈ છે 400 રૂપિયા, એટલે આપણને 4000 રૂપિયાનો લોસ એ ગયો છે. બીજું આપણે છે ને થોડા 800 રૂપિયાનો ખર્ચો કર્યો તો માલ મોકલતી વખતે, પણ કેટલા ફેન માટે કર્યો તો 100 ફેન માટે, એટલે કે 100 ફેન માટે 800 રૂપિયા, તો 10 ફેન માટેનો મારો ખર્ચો થયો 80 રૂપીસનો. એટલે મને આ જે લોસ આવે છે 4080, એટલે 4080 રૂપીસનો ધ લોસ આવે છે. એના પછી હવે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇમ્પોર્ટન્ટ રહે છે ફ્રેન્ડ્સ, કે 100 ફેન મોકલ્યા હતા, 10 લોસ થયો એટલે 90 વધે છે કંસાઈની લેવા જાય છે, અને એમાંથી 70 ફેન કંસાઈની વેચી નાખે છે, તો 20 એની પાસે ક્લોઝિંગમાં રહે છે. આ ક્લોઝિંગમાં જે ફેન રહે છે એની વેલ્યુ ઇમ્પોર્ટન્ટ હોય છે ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલા જો એની કોસ્ટ કાઢો તો 20 ટેબલ ફેન ઇન્ટુ 400 રૂપીસ એટલે 8000 રૂપીસ થશે ફ્રેન્ડ્સ. પ્લસ કન્સાઇનર્સ પ્રપોઝ નેટ એક્સપેન્સીસ લઈએ. કન્સાઇનર પ્રપોઝ નેટ એક્સપેન્સ એટલે કે 100 ફેન માટે કેટલાનો ખર્ચો થશે 800 રૂપિયાનો ખર્ચો, તો 20 ફેન માટે કેટલો, તો 20 ફેન માટેનો ખર્ચો છે 160 રૂપીસ ફ્રેન્ડ્સ. પ્લસ કન્સાઇનીઝ પ્રપોઝ નેટ એક્સપેન્સ, કારણ કે કન્સાઇનીનો એટલા માટે આપણે ક્લોઝિંગ સ્ટોકમાં ગણતરી કરીએ છીએ કારણ કે 90 એને જે પંખા લીધા છે એમાંથી 70 એને વેચ્યા છે, તો 20000 એની પાસે જ પડ્યા છે. એનો મતલબ એમ કે 90 પંખા માટે એને પોતે છે જ્યાં માલ આવ્યો હશે ત્યાંથી લેવા ગયો હશે, છોડાવવા ગયો હશે, બરોબર. તો એના માટે એને ટોટલ ઘણો બધો ખર્ચ કર્યો હતો, પણ આપણે લોકોએ ખાલી 450 રૂપિયા લીધા, કારણ કે મેં તમને લખાયું છે કે જ્યારે પણ આપણે લોકો ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરીએ, જ્યારે પણ ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરીએ ત્યારે કોઈ દિવસ સેલિંગ એક્સપેન્સ ધ્યાનમાં લેતા નથી. એટલે એના સિવાયનો બે ખર્ચો છે આપણે ધ્યાનમાં લઈએ છીએ, બરાબર છે. એના સિવાયનો ખર્ચો ધ્યાનમાં લઈએ છીએ પણ સેલિંગ એક્સપેન્સ આપણે લોકો ધ્યાનમાં લેતા નથી. એટલે 90 ફેન્સ માટે એને કેટલાનો ખર્ચો કર્યો 450 નો, તો 20 ફેન માટેનો ખર્ચો કેટલો, તો કે ભાઈ 100 રૂપિયા. આ બધાનો ટોટલ કરો એટલે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક આવે છે 8260 રૂપીસ. જય દ્વારકાધીશ. આવડું બધાને એવરીવન? શ્યોર ને? હા, આજે તમે પહેલેથી જે કરાવ્યું ને એ બધું અમને દેખાશે ને, સ્ક્રીનશોટ લઈ લઈએ, કેમ કે અમે ત્યારે જોઈન નહોતા થયા. એવું છે. ઓકે, એમાં કર્યું તમે તો બી નહોતું થવાતું. ઓકે, એમાં કોઈ વાંધો નહીં. હમણાં હું છે ને વિડિયો લેક્ચર પતશે ને એટલે તરત જ અપલોડ કરી દઉં છું, બરાબર? ઇસી મિનિટે બંને વિડિયો. હો ને? ઓકે સર. ઓકે ઓકે, ચલો હવે જોઈએ. જેવો લેક્ચર પડશે એટલે બે વિડિયો અપલોડ કરી દઈશ, બરાબર? અને લકીલી કે ઓલી જ્યારે ઇલેક્ટ્રિસિટી વહી ગઈ હતી તોય છતાં પણ રેકોર્ડેડ એમને પડ્યું રહ્યું, એટલે વી આર સો લકી ગાઈસ. મને નહોતી ખબર આ સોફ્ટવેરની કદર કે કદાચ લેપટોપ ઓફ થઈ જાય તો પણ રેકોર્ડ એમ રહે છે. ચલો હવે જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 6 ફેન. ઇલસ્ટ્રેશન નંબર 6. ઇલસ્ટ્રેશન નંબર 6 ઉપર આવો ગાઈસ. Minu Oil Company of Ahmedabad consigned 10 liter of oil at ₹8 per liter to Taru Motors of Surat. Minu Oil મિલે શું કર્યું કે 10000 લીટર છે ને ઓઇલ મોકલ્યું. જોયો, પાછું હું ડાયાગ્રામ દ્વારા બનાવવાની કોશિશ કરું છું. આ છે Minu Oil. અને ફ્રેન્ડ્સ આને આ જે ચેપ્ટર છે એ બેઠે બેઠું સીએ ના ફાઉન્ડેશનમાં પણ છે, બરાબર? જો તમારામાંથી કોઈ સીએ કરતું હોય તો એને ખ્યાલ હશે. Minu Oil છે અને એને 10000 લીટર મોકલ્યા છે. કોઈ આમાંથી કરે છે સીએ? સેન્ડ કર્યા છે કોને? તરુ મોટર્સ. કોઈ કરે જ કે નથી કરતો આમાંથી સીએ? તરુ મોટર્સ ને સેન્ડ કર્યા. ઓકે, 10000 લીટર ને 8 રૂપિયા એનો ભાવ છે, એટલે ટોટલ 80000 રૂપીસ નો માલ મોકલ્યો છે. They paid 4000 as an expense. 400 liter of oil evaporated એટલે બાષ્પીભવન થવું. આમાંથી શું થયું કે આજે 10000 લીટર ઓઇલ મોકલ્યું, એમાંથી કેટલા લીટર ઓઇલ બાષ્પીભવન થઈ ગયું, તો કે 400 લીટર. 400 લીટર ઓઇલ છે એ આપણે ઇવેપોરેટેડ એટલે કે બાષ્પીભવન થઈ ગયું છે. એટલે એનો મતલબ એમ કે 9600 લીટર જ છે ઈ ગુડ લીટર કહેવાશે. ગુડ લીટર
કારણ કે આજે 400 લીટર જે બાષ્પીભવન થઈ ગયું છે that is the normal loss. That is the normal loss. 400 જે લીટર છે જે બાષ્પીભવન થઈ ગયું એ આપણે શું કહી ગયું નોર્મલ લોસ છે ફ્રેન્ડ્સ. 7200 liter were sold at 12.50 per liter. A commission of 5% payable to consignee on sale. Prepare the consignment account in the books of Minu Oil. Minu Oil ના ચોપડામાં તમે consignment account બનાવો. તો ચાલો મેં તમને ડાયાગ્રામ દ્વારા શીખવાડ્યું કે 9600 રૂપિયા છે એટલે 1 લીટરનો ભાવ પણ કાઢી શકીએ ને આપણે અહીંથી કે આ જે 80000 રૂપીસ છે આ 80000 રૂપીસ છે કેટલા લીટરના આવે થશે 9600 લીટરના એટલે 80000 divided by 9000 6 લીટર એટલે પર લીટર કોસ્ટ કેટલી આવે ને આનું કામ આપણે ક્લોઝિંગ સ્ટોકમાં પડશે 80000 divided by 9600 કરતો કરી ન દેતા બોલો મારા સ્વાદ અહીંયા કેવા સ્વાથી કેટલા કેટલા 0.33 8.33 ઓકે 8.33 ક્લિયર ઓકે આનું કામ આપણને ક્યારે પડશે ખબર ક્લોઝિંગ સ્ટોક ગણવા માટે ચાલો આપણે બનાવીએ છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ને કન્સાઇનર ની બુક માં જોયા અકાઉન્ટ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ in the books of Minu Oil Company. In the books of Minu Oil Company, consignment account, guys. ઓકે एवरीवन ચલો જોઈએ છીએ ચલો ગુડ્સ સેન્ડ કર્યું છે 10000 લીટર 8 રૂપીસ ના ભાવે તો પેલા અહીંયા લખશું માલ મોકલ્યો એટલે ટુ ગુડ્સ સેન્ટ ઓન consignment account ₹10,000 into 8 rupees એટલે કેટલા થયા ગાઈસ 80000 ઓકે પછી શું કહે છે સમજો they paid 4000 as a expense they એટલે કોણ કન્સાઇનર અને કન્સાઇનર એટલે કે આપણે લોકોએ એક્સપેન્સ પે કર્યા એટલે આપણે અહીંયા કયા અકાઉન્ટમાં લખીએ છીએ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટમાં અને ઇન્ટુ બ્રેકેટ કરીને આપણે લખશું expenses paid by consignor ચલો કેટલો એક્સપેન્સ એને પે કર્યો છે કન્સાઇનરે 4000 રૂપીસ નો ઓકે એના પછી 7200 લીટર વેર સોલ્ડ એટ 12.50 7200 લીટર વેચી નાખ્યા છે કેટલાના ભાવે 12.50 ના ભાવે એટલે કોણે વેચ્યા હોય કન્સાઇનીએ તો ઇન્કમ થાય એટલે આપણે એને ક્રેડિટ કરશું કન્સાઇનમેન્ટમાં પણ રૂપિયા જે આપણને ન મળ્યા હોય કન્સાઇની પાસે હોય એટલે આપણે અહીં લખશું બાય કન્સાઇની શું નામ છે તરુ મોટર્સ લિમિટેડ તરુ મોટર્સ લિમિટેડ કન્સાઇની તરુ મોટર્સ લિમિટેડ કેટલા છે જુઓ જોઈએ તો કે 7200 into 12.50 એટલે આવ્યા કેટલા 90000 ઓકે ક્લિયર एवरीवन હવે મહત્વનો ટોપિક છે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક તો લખો વર્કિંગ નોટ નંબર 1 વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક जो टोटल सेंड કર્યા હતા 10000 લીટર માઈનસ નોર્મલ લોસ હતું
કેટલા હતા evaporated થઈ ગયા હતા આપણે 400 લીટર બચ્યા 9006 લીટર એ આપણે એમાંથી આને સોલ્ટ કેટલા કર્યા 7200 લીટર સોલ્ટ કર્યા તો હવે ક્લોઝિંગ માં કેટલા પડ્યા ગયા 2400 Yes, sir. ઓકે 2400 લીટર આપણી પાસે પડ્યું છે અત્યારે ઓકે હવે એની 2400 લીટરની કોસ્ટ હું કાઢવા જાઉં છું અહીંયા જરાક સમજો ગોર ફરમાવજો ગાલિબ કે સૌથી પહેલા 80000 રૂપિયા થયા હતા કોસ્ટ 80000 માલ મોકલ્યો તો ત્યારે 80000 રૂપિયા થયા હતા ને જો અહીંયા 80000 રૂપિયા છે 4000 રૂપિયા કન્સાઇનર ને ખર્ચો થયો તો પ્લસ કન્સાઇનર નો ખર્ચો એટલે ટોટલ કોસ્ટ કેટલી આવી 84000 ઓકે ટોટલ કોસ્ટ કેટલી આવી 84000 પણ આ 84000 છે કેટલા લીટર માટે 9600 લીટર માટે 9600 લીટર માટે 84000 શું કામ એને 9600 લેવાની વાત હતી મેં કીધું હતું ને કે જે નોર્મલ લોસ થાય એનો બધોય ખર્ચો કોણ ભોગવી લેશે સારા એકમો એટલે કે 9600 રૂપિયા લેખે હવે એની ગણતરી થશે ઓકે ગાઈસ તો 9600 લીટરના 84000 આપણી પાસે બચ્યા છે 2400 લીટર તો એની કેટલા કિંમત થાય તો કે ભાઈ 2400 ગુણ્યા 84000 ભાગ્યા 9600 એટલે વેલ્યુ ઓફ ક્લોઝિંગ કેટલી આવી 21000 રૂપીસ અહીંયા હું સામે લખું વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક આવડું બધાને ગાઈસ આ કેલ્ક્યુલેશન પાછું જો એક વખત સમજાવું છું સમજો મારા બહેનો કે 10000 લીટર આપણે માલ મોકલ્યો તો 400 નોર્મલ લોસ થયો એટલે પડ્યો કેટલો રહ્યો 9600 માંથી 7200 લીટર વેચ્યો છે તો હવે એનો મતલબ કે ક્લોઝિંગ માં આપણી પાસે છે 2400 લીટર રૂપિયા સોરી 2400 લીટર કોસ્ટ ની ગણતરી કરી તો માલ જ્યારે મોકલ્યો ત્યારે 80000 રૂપિયા ત્યાં કન્સાઇનરે પોતે 4000 નો ખર્ચો કર્યો એટલે ટોટલ આ કોસ્ટ આવી 84000 રૂપિયા ઓકે एवरीवन આ 84000 છે કેટલા લીટરની ની 9600 લીટરની 84000 રૂપિયા તો આપણી પાસે છે ખાલી 2400 લીટર તો 2400 લીટરના કેટલા તો 2400 લીટરના રૂપિયા આવ્યા 21000 રૂપિયા હવે એવડું બધાને ગાઈસ Yes. ઓકે થેન્ક યુ ગાઈસ થેન્ક યુ एवरीवन તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દ્વારકાધીશ તમારા બધાનું સારું કરે અને શરૂઆત મારાથી કરે ચલો ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ બધાય લગાઈ ગઈ તે વર્કિંગ નોટ एवरीवन थैंक यू ओके थैंक यू तो હું ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ છે એટલે ક્યાં લખીશ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ માં ક્રેડિટ સાઇડ લખો બાય ક્લોઝિંગ સ્ટોક અને સારા જે લોકો છે ઇન્ટુ બ્રેકેટ કરીને લખશે વર્કિંગ નોટ નંબર 1 કારણ કે પેપર ચેકરને પણ મજા આવે કે આ છોકરી છે એ બહુ હોશિયાર છે અને એને પણ ખબર પડે કે યુ આર ધ સ્ટુડન્ટ ઓફ પ્રોફેસર વિશાલ સર યુ નો ગાઈસ આપણે બહુ ઓછા મળ્યા છીએ એટલે તમે મને કદાચ ઓળખતા નથી દોસ્તો दुनिया का बच्चा बच्चा मेरे को जानता है कभी इंग्लैंड कभी लंदन जाके पूछो कभी साउथ कोरिया कभी दुबई जाके पूछो कभी कनाडा जाके भी पूछो क्योंकि सब जगह अपने बच्चे हैं जो अपने पास होके गए हैं 1,11,000 गाइस एवरीवन यो હજી કમિશન દેવાની આઈ થિંક વાત બાકી રહી ગઈ છે મને એવું લાગે છે ત્યાં સુધી કે ઓલાને કમિશન દેવાનું તો 5% કન્સાઇની ને કમિશન આપી દે ઇમોશનલ માં બહુ ભૂલી નહીં જાતા તો કન્સાઇની તરુ મોટર્સ લિમિટેડ કન્સાઇની તરુ મોટર્સ લિમિટેડ કેટલા તો કે સેલ્સ ના કેટલા ટકા આઈ થિંક 5% હતા જોઈ લ્યો છે કમિશન ઓફ 5% ઓકે 5% હા તો 90000 ના 5% કરો
4500 રૂપિયા થાય છે ગાઈસ. ઓકે 4500. હા ગુડ ગુડ. તો બાકીનો પ્રોફિટ ને? યસ ઓકે. to P&L account into bracket કરી લખીશ પ્રોફિટ. હા તો 111 માંથી બધું માઈનસ કરો એટલે કેટલું આવે છે? 22500 એવો ગાઈસ. Yes. Yes sir. થેન્ક યુ આવડો બધાને સમ એવરીવન. Yes, sir. ચલો તો કાલે આપણો લેક્ચર કેટલા 4 વાગે રાખશું બપોરે કે સવારે રાખશું 7:30? આ તો રજા, રજા. બોલી રજા, રજા.